આજે આ જો આપણે રાખ છાંટીએ છીએ બધાને. છાંટવાથી શું થાય? જીવાત ને ના રે. આ દેશી કહેવાય, દેશી જુગાડ, ઓર્ગેનિક. જીવાત ના આવે, મચ્છી ના આવે, રોગ ના થાય. બોલો આગળ તમે. હજુ રીંગણની હેલ્થ સારી આવે અને સૌથી પ્લસ પોઈન્ટ એ કે રીંગણ સારા આવે અને ઢગલા મોટે આવે. કારણ કે આ છાંટી એટલે નીચે જાય, પાણીનો ભેજ લાગે. બરાબર છે. ઓર્ગેનિક રીંગણ ખાવા સેલા નથી, બધું માવજત બી કરવી પડે એની. ટાઈમ ટુ ટાઈમ આને બધી કરવું પડે, નહીંતર આવડી રીંગણી જ ન થાય. આની હાઈટ તમે જુઓ ખાલી, આ રીંગણાનો જ છોડવો છે. આ રહ્યો જો, મારી 5-8 છે. હવે આ તમે જુઓ કેવડું છે, 5-8 આખો. બરાબર છે. એટલે આ મારી સાઈઝ જેવડો રીંગણો છે. આ એક જ છોડ છે, આટલામાં જે ફેલાયેલો ને આખો જો આ રહ્યું થળ, આ રહ્યું જો થળ, આ એક જ રીંગણી છે આખી, આટલામાં ફેલાયેલી છે ઝાડની જેમ. અને આટલી હાઈટ છે 5-8ની. જોરદાર. તો નિલેશ આ કરે છે, બધું લગાવે છે, જે રાખ ને બધું કરવું પડે. પછી આમાં અમે ગૌમૂત્ર ને એ બધું બી નાખતા હોઈએ છીએ. પાણી બી ટાઈમ ટુ ટાઈમ પાવું પડે. બહાર છે ને ત્યાંથી ઢોરિયો જ કરી દીધો છે, એટલે જે ગૌમૂત્ર ને છાણની છે ને બધું ત્યાંથી બધી આમાં અહીંયા આવી જાય ઓટોમેટિક. એટલે મહેનત ના થાય અને રિઝલ્ટ મળે. આ જો ને જોડે તારી ગોલો નતો ને ગોલું એ, એટલે ગોલું આરે જ કરશે. હા ગોલુ, અહીંયા ગોલો હાલે. મસ્ત થઈ ગયું બધું. પરફેક્ટ. હજી ત્યાં છે. વિકાસ થઈ ગયો મસ્ત. પપ્પા એ જોરદાર થયું છે ને. વધતું જ જોઈ લે. પપૈયા ક્યારે આવશે હવે એમાં નિલેશ? આ ફાલ બેસી ગયો પણ એમની ક્યારે આવશે? હવે આવશે. આ પેલી ચીકુડી છે ને, આ રહી આ. એ હવે આ ચોમાસામાં મસ્ત થઈ જશે હે ને આ બધું. પછી આ ઓરેન્જ છે ને અંદર રહ્યું, નહીં એ લીંબુડી છે. લીંબુડી. ઓરેન્જ ને મોસંબી અહીંયા છે જો. હા, આગળ છે ને એ મોસંબી છે ને અહીંયા છે ઓરેન્જ. પાછળ પેલું દાડમડી અને પેલી બધી નાળિયેરી. આ જો કે ચોમાસામાં થઈ જશે બહુ મસ્ત બધું હે ને. દાડમડી જો ખાલી નાની છે. હા, એ બી મસ્ત છે. દરરોજ છે ને 10 મિનિટ કાઢવી પડે આ બધા માટે. હા, 10-15 મિનિટ કાઢો ને તો એની હેલ્થ બહુ જોરદાર છે. બરાબર. આ જો હાવ ખૂણામાં વાવી છે, હતો પતો નથી એવું કેમ થઈ ચાલે. ખાલી તમે ફૂલ ને મોર જોવો, આમ જોઈ લો. આ ઓર્ગેનિક ચારે બાજુ નકરા ફૂલ. આ દાડમ, પછી આ રહ્યું જો આ દાડમ મસ્ત. અહીંથી જો, અહીંથી આ બાજુ આવી જાય. અહીંથી જો આ નકરા ફૂલ ને નકરા દાડમ આવડી. બહુ મસ્ત છે. એકદમ ગેટ પાસે જ વાવેલી છે. અમે ગયા વર્ષે વાવી હતી હે ને? હા, ગયા વર્ષે વાવી. વર્ષ દિવસની જ છે. તો આટલી બધું મતલબ પ્રોપર ધ્યાન રાખતા હોઈએ છીએ. આ નાળિયેરી તો બધી છે ને રોડ પર જતી રહી હતી ચોમાસામાં. વરસાદ આવ્યો ને પાણી વહી ગઈ હે ને. બીજી વાર આપણે લેવા ગયા હતા બધી, મને યાદ લારી લઈને બધી ભેગી કરી. બધા લેવા ગયા હતા. ત્યારે હું વિડીયો ના બનાવતી, ને જો ત્યારે વિડીયો બનાવી દો તો મોજ પડી જાય તમને બધાને જોવાની. તમને પાણી બતાવું. આજ વખતે તમને પાણી બતાવશું છે અહીંયા. કાઠિયાવાડનું પાણી કેવું હોય ને, કાઠિયાવાડનું પાણી બતાવશું, પણ ચોમાસાનું. પુંજાભાઈ આવી ગયા છે, ગાયો માટે ઘાસ કટ કરે છે. અને મસ્ત જો
હમણાં ગાયો ખાશે. નીલેશ બધું જોવે છે, પહેલાં એકવાર તો જોઈએ જ લે, બધું જોવું પડે, ફ્રૂટ ને શાકભાજી ને બધું છે તો એકવાર નજર કરવી પડે, પછી અમે ગૌશાળાનું કામ સ્ટાર્ટ કરીએ. એટલે આ રીતના આખું અમારું શેડ્યુલ હોય છે સવારનું, મતલબ આખો દિવસનું તો તમને હું બતાવતી જ હોઉં છે. રોજ અલગ અમારું હોય છે. રોજ કંઈક ને કંઈક નવીન હોય છે અને રોજ કંઈક ને કંઈક નવીન જુગાડ બી કરવાના હોય છે અમારે, કેમ કે આફ્ટર ઓલ અમારી જે ગૌશાળા છે એ ગામડામાં છે, કુળવદર. અહીંયા બધી સુવિધાઓ ના હોય તો અમુક જાતે બી કરવું પડે. પછી અમારે અહીંયા વર્કર બી ના મળે ટાઈમલી, તો એ બી અમારે જાતે કરવું પડે. એટલે બધું જ જાતે કરવું પડે ઘણીવાર તો. અને ક્યારેક વર્કર મળી જાય તો શાંતિ બી હોય, પણ ઓલમોસ્ટ તો અમારે અડધું કામ તો અમારે જાતે જ કરવું પડે. બધું વર્કર પાસે ના કરાવી શકીએ, કેમ કે આફ્ટર ઓલ અમારે બી ગૌશાળા રન કરવાની છે, તો ગૌ માતા માટે બી કંઈ બચાવીને રાખવું પડે. પછી 2-3 પરિવાર છે એ અમારી સાથે જોડાયેલા છે, તો એનું એ બધું કરવું પડે. અમારે લોકોએ સેલેરી છે, આ છે તે છે, બધું આપવાનું હોય, તો એના માટે બી અમે મહેનત કરતા હોઈએ. એટલે બધા હળીમળીને આખો દિવસ કામ કરતા હોઈએ છીએ. એટલે અમારો સંઘ દ્વારકા પહોંચે છે. મહેનત નહીં, ગાંડી મહેનત. સાંભળી ગયો. મહેનત નથી કરતા અમે લોકો, નથી ખાવા પીવાના કે નથી રહેવાના. પેલા પુંજાભાઈ ત્યાંથી દત બરાબર છે. આ બધા જે સાક્ષી છે અમારા ઉપરવાળો સાક્ષી, અમે કેટલી મહેનત કરીએ છીએ ને, ખાસ કરીને અમારી ગૌ માતા. અમારી પાસે એટલી ગૌ માતા નથી, પણ એ અમારા 5 કુટુંબનું જીવનનું નિર્વાહ કરે છે. 5 કુટુંબ, 5 મેમ્બર નહીં, 5 કુટુંબ. આટલા લોકોના પેટ ભરે છે. એટલે આ માતાજી આપે એવું તો કોઈ ના આપે, એ વસ્તુ 100% ની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાચી વાત છે. આ તો તું બનાવતી હતી તો હું સાંભળ્યો ને, તો રીંગણા ઉતારતા મને જરાક કહી દો. ક્યાં રીંગણા તો બતાય. હા, ઉતારી તું એક તો ટબ એવું મોટું લઈને કે રીંગણા ચડે, આખું ટબ ભરવાનું હોય, નાનું ટબ લેતો હોય તો. આ પેલી રાખ છાટી હતી તમે તો પાછું. અચ્છા, હા એ વાત સાચી. રીંગણ નથી દેખાતા, બતાય. હા હવે બરાબર. દાડમ છે એ કે ને, સરસ. રીંગણ થોડાક જ ઉતારજે, પછી કોઈને જોતા હોય તો પૂછી લે, નહીતર પછી કાલે મોકલાઈ દઈશ ઓલા ઘરે. ના, આપણે જોતા પૂરતા જ ઉતાર. હા, એટલે પછી શાક નથી થાય નહીં ટાઈમે, જમવાનું ટાઈમે. એટલે મને તો કોઈ એક માથાકૂટ ઓછી ને એમ. એ તો રહેવાનું, એ તો બધાને ઘરમાં એવું જ હોય. મને કેટલું વિચારવું પડે. એ તો બધાને ઘરમાં એવું જ હોય, શાક નથી જ થતું હોય. અહીંયા શું છે, ગામડાનો એરિયો છે, 11:30 થાય ને છોપો પડી જાય. 11:30 વાગે તમને કોઈ મળે જ નહીં, અને અમે 12:30 વાગે તો રસોઈ બનાવવાનું હોય અમારે. હા, તો શું કરવાનું? અત્યારે સ્ટાર્ટિંગમાં બધા કસ્ટમર ફોન કરીને પેલું કરે, વિડીયો બનાવવાનો હોય, કેટલું બધી કામ હોય, તો પછી હા, મતલબ એ છે નાસ્તા ને એ લેટ કર્યું હોય પાછું. આ લોકોની સવારે વહેલી પડે ને રાતે વહેલી પડે. આપણે સવાર વહેલી પડે ને રાત મોડી પડે, એવું છે. સારું, ચલો હવે ચલો. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.